મહત્વના સમાચાર ભાવનગરના કાળુભાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઘોડાપૂરની સ્થિતિને લઈ અને ભાવનગર વલભીપુર હાઈવેનો રોડ કે જે બંધ કરવાની ફરજ પડી છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, જેને કારણે હાઈવે રોડ ઉપર પાણી ફરી વળતા બંને સાઈડના વાહનો થંભી ગયા છે। ભાવનગર વલભીપુર હાઈવે રોડનું કામ લાંબા સમયથી શરૂ છે અને તેવામાં નીચે મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાયા છે। સંવાદદાતા પાર્થ મજીઠિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, એક તો આ રસ્તાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, આ વચ્ચે પાણી ભરાતા રોડ બંધ કરવાની ફરજ પ્રશાસન મદદે આવ્યું છે, પ્રશાસનની કેવી કામગીરી? જણાવી દઉં, ભાવનગર વલભીપુર હાઈવે રોડ ઉપર કાળુભાર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે આજે મુખ્ય હાઈવે રોડ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે ઉપરવાસ વરસાદ થઈ રહ્યો છે તેના કારણે કાળુભાર નદીનું જે પાણી છે તે ચમાડી પાસે આવી રહ્યું છે, જેથી ચમાડી પરનો જે આ મુખ્ય હાઈવે રોડ ઉપર છે કે જે ભાવનગર વલભીપુર હાઈવે રોડને જોડે છે અને ત્યાંથી બોટાદ તરફ જવાનો જે પણ માર્ગ છે તે પણ આ કાળુભાર નદી પરના આજે ચમાડી પાસે આવેલો છે, જેના કારણે હાલ આજે ભાવનગર વલભીપુર જે હાઈવે રોડ ઉપર પાણી આવી જતા બંધ કરી દેવામાં આવે છે। જોકે છેલ્લા 24 કલાકથી જે પાણીની આવક છે તે સતત થઈ રહી છે, જેના કારણે આ રોડને હાલ સ્થગિત કરવામાં આવે છે। બંને તરફ જે વાહનોની કતાર પણ જોવા મળી રહી છે અને વાહનો થંભી પણ ગયા છે। જોકે હાલની રાહતની વાત તો એ કહી શકાય કે આજે માર્ગ ઉપરથી પાણી છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, એટલે કે થોડા સમય બાદ આ જે હાઈવે રોડ છે તે પુનઃ શરૂ થઈ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી પાર્થ, જાણકારી બદલ આભાર। તો હાલ તો આ રસ્તો બંધ છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન છે। મહત્વના સમાચાર, શનિવારે વરસેલા વરસાદથી ભાવનગરની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર, કાળુભાર અને ઘેલો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વલભીપુર અને ભાલ પંથક વચ્ચેના ગામડાઓ કે જે સંપર્ક વિહોણા બન્યા છે, ભાલના આણંદ પર જવાના માર્ગ ઉપર ફરી વળ્યા નદીના પાણી। દેવળિયા, પાળિયાદ, રાજપરા ગામનો સંપર્ક તૂટ્યો છે। મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ છે। મેઘરાજાએ કરેલી અનરાધાર જે બેટિંગ છે તેને કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। મુખ્ય માર્ગો ઉપર પાણી હોવાને કારણે ઇમરજન્સી સેવાઓને પણ વ્યાપક અસર પહોંચી છે।